નમસ્કાર મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે આજે આ પોણી વાળવા આવ્યા છે। આ છે વિષ્ણુ, આ છે મારો બીજો ભાઈબંધ ગટિયો। આ કૂવો દેખાડી દઉં તમને। આ છે આ કૂવો, આ છે અમારું મશીન અને આ પાઇપ લાંબા કરી દીધા છે। ખાલી ડીઝલ આવે અને ચાલુ કરવાનું છે। આ મારો ભાઈબંધ આ બીજો પાઇપ લઈને જાય છે। એક પાઇપ ઓછો પડ્યો અને આ હું જો છું ડીઝલ લેવા ગાડીએ ડીઝલ ભૂલી ગયા છે તો ડીઝલ લેવા જઈએ છે। અને આ વિષ્ણુ પણ મારી સાથે આવે છે। તો ડીઝલ લઈને તો આવી ગયા છે। હવે આ વિષ્ણુ ડીઝલ મશીનમાં નાખવા જાય છે। તો દોસ્તો મને તો બીક લાગે છે એટલે મારે હવે બિપિનને મોકલવા પડશે। જા બિપિન, ધીરે ધીરે જવા પડે ને ત્યારે પડે એવું પણ થવાનું છે। હું બી આની સાથે ગયું છું પણ મને બીક લાગે છે। ચાલો મારો દોસ્ત જતો રહ્યો પણ હવે મારે શું કરવાનું? મને તો બહુ બીક લાગે। ચાલો આવી જાય ને છે। આવું લે, મને બીક ઘણી લાગે છે યાર। ધીરે ધીરે આવ, પડતો નહીં। દોસ્તો મને તો બહુ બીક લાગે છે। ઘણો ઊંડો ખાડો છે। ડીઝલ તો નાખી દીધું છે, હવે ઉપર ચડવા કરીએ। અને આ વિષ્ણુ અને આ મશીન ચાલુ કરવા વાળો મારો ભાઈબંધ લે વિષ્ણુ ડબ્બુ। આ વિષ્ણુ સડે છે। વિષ્ણુ સડી ગયો હતો પણ હું રીજેલો। 4 અંડર માર્યા પણ કશું કામનો નથી। આપણે એવું લાગે છે કે મારે ઉતરવું પડે એવું લાગે છે। ફાઇનલી મિત્રો અમારું મશીન ચાલુ થઈ ગયું છે। હા બાળો, અને આ વિડીયો અને આ બ્લોગને ખતમ કરીએ છીએ।